ભારતના લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી આદરણીય નીતિનભાઈ પટેલ, આપણા ત્રણેય કેન્દ્રીય મંત્રીશ્રીઓ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવિયા, શ્રી જસવંતસિંહભાઈ ભાભોર, પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, મંચ પર બિરાજમાન સૌ મંત્રીશ્રીઓ, સૌ સાંસદશ્રીઓ, ઉપસ્થિત સૌ પૂરા રાજ્યની અંદરથી આવેલા ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી ભાઈ બહેનો, વાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, આજનો દિવસ એ આપણા સૌના માટે આનંદ અને ગૌરવનો દિવસ છે. આપણે સૌનું સપનું જોયું હતું આજથી 3 વર્ષ પહેલા, અને આપણને સૌને એમ હતું કે આ યોજના પૂર્ણ થશે કે કેમ, પરંતુ આજે નરેન્દ્રભાઈએ જે સ્વપ્ન જોયું હતું એ સ્વપ્નને સાકાર કરવા માટેનો અવસર છે. મિત્રો, અહીં હું યાદ અપાવીશ 2 બાબતોની. મિત્રો, આપણે સૌએ એ દિવસો જોયા છે. ઉત્તર ગુજરાતની ધરતી હોય કે સૌરાષ્ટ્રની ધરતી હોય, પાણીના અભાવને કારણે, વરસાદની અનિયમિતતાને કારણે આપણે કેટલી મુશ્કેલીઓનો અનુભવ કરતા હતા એ આપણને સૌને યાદ છે. મિત્રો, જ્યારે ખેતીની સિઝન હોય ત્યારે વરસાદ ન આવે, અને જ્યારે સિઝન તૈયાર થઈ ગઈ હોય ત્યારે વરસાદ આવીને સિઝનને બગાડે, એવા દિવસો પણ આપણે સૌએ જોયા છે. એવા અવસરે એક દીર્ઘદ્રષ્ટા મુખ્યમંત્રી જ્યારે આપણને મળે છે ત્યારે કેવા પ્રકારની યોજનાઓ બને છે. માત્ર થાગડ થીગડ નહીં, પરંતુ કાયમી ઉકેલ આવી શકે એવી યોજનાઓ બનાવવા માટેનો નરેન્દ્રભાઈએ કર્યો. ઉત્તર ગુજરાતની અંદર સુજલામ સુફલામ યોજના ને આકાર લીધો. મિત્રો, કડાણા ડેમનું ઓવરફ્લો થતું પાણી એ ઉત્તર ગુજરાતની ધરતીને કેવી રીતે મળી શકે એના માટે સ્પ્રીડિંગ કેનાલનું આયોજન થયું, અને માત્ર ટૂંકા ગાળાની અંદર આ સુજલામ સુફલામ યોજનાનું કામ પૂર્ણ થયું. અને આજે ઉત્તર ગુજરાતના 4-5 જિલ્લાઓની અંદર પાણીની, પીવાના પાણીની અને ખેતીની સિંચાઈના પાણીની સમસ્યાને આપણે દૂર કરી શક્યા છીએ. એવો જ બીજો આ પ્રકલ્પ સૌરાષ્ટ્રના જિલ્લાઓને પણ પીવાના પાણી અને સિંચાઈની મુશ્કેલીઓ હતી જ. એ મુશ્કેલીઓને કાયમી ધોરણે દૂર કરવા માટે સૌની યોજનાનું આયોજન થયું. આ સૌની યોજનાને ધરતી ઉપર ઉતારવા માટેનો પ્રયાસ થયો, અને આજે નરેન્દ્રભાઈના હસ્તે એનું ઉદ્ઘાટન થયું છે. આપણા સૌના માટે આનંદનો દિવસ છે, અને એટલા માટે નરેન્દ્રભાઈને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. મિત્રો, આ બધું જ કામ ત્યારે શક્ય બન્યું છે. મિત્રો, કે જ્યારે નર્મદા ડેમની કામગીરી પૂર્ણ કરવામાં આવી, અને નર્મદા ડેમ સાથે સંકળાયેલી તમામ કેનાલો, જે સબ માઇનોર કેનાલ સુધીની કેનાલો તૈયાર ન થાય તો નર્મદા ડેમની ઊંચાઈ ભલે આપણે વધારી દઈએ, ડેમના દરવાજા મૂકી દઈએ, બંધ પણ કરી દઈએ, પણ જ્યાં સુધી કેનાલોનું કામકાજ પૂર્ણ ન થાય અને કિસાનોના ખેતર સુધી, એના શેઢે સુધી પાણી ન પહોંચે, ત્યાં સુધી કરોડો રૂપિયાનો ખર્ચનો લાભ આપણને પ્રાપ્ત ન થઈ શકે. મિત્રો, આજે કહેતા મને આનંદ થાય છે કે કેનાલોનું કામ કરવા માટે આપ સૌનો સહયોગ પ્રાપ્ત થયો. મિત્રો, ખેડૂત ભાઈઓ બહેનોને વિશ્વાસ નહોતો કે અમે જમીન તો આપીએ, પરંતુ પાણી આવશે કે કેમ. આ વર્ષોના વર્ષોથી આ પ્રશ્ન ખેડૂતોના મનની અંદર સતાવતો હતો, પરંતુ જેમ જેમ કેનાલોનું કામ આગળ વધતું ગયું, પાણી આવતું ગયું, અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર એક વિશ્વાસ ઉભો થયો કે હા, હવે પાણી આવશે. અને એટલા માટે ગુજરાતના 11 જિલ્લાઓની અંદર સર્વસંમતિથી ખેડૂતોએ જમીન આપી. મિત્રો,
એનો મને આનંદ થયો છે. અને આ જમીન આપવાને કારણે આજે આપ સૌના ખેતર સુધી પાણી પહોંચ્યું છે અને એમાંથી જ મબલક પાક ઉત્પન્ન થવાનો છે મિત્રો. સબ માઇનર કેનાલનું કામ 15,000 કિલોમીટરનું કામ આપણે પૂર્ણ કર્યું છે અને 5 લાખ હેક્ટર જમીનની અંદર આ પાણી પહોંચ્યું છે મિત્રો. બાકીનું 50% કામ આવતા 6-8 મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવશે અને આ સબ માઇનર કેનાલનું કામ કરવા માટે કિસાનો પાસેથી જમીન સંપાદન કરવામાં નથી આવી મિત્રો. જમીન સંપાદન કરવાનું કામ ઘણું બધું અઘરું હોય છે, પરંતુ આપણે નિર્ણય કર્યો કે જમીન સંપાદનનું કામ કરવું નથી, પરંતુ ભૂગર્ભ પાઇપલાઇન નાખવી અને ભૂગર્ભ પાઇપલાઇનના માધ્યમ દ્વારા કિસાનોના ખેતર સુધી પાણી પહોંચે એના માટેના પ્રયાસો થયા અને આજે 50% કામ સબ માઇનર કેનાલનું કામ આપણે પૂર્ણ કર્યું છે. આવતા દિવસોની અંદર બાકીનું કામ આપણે પૂર્ણ કરીશું મિત્રો. પીવાના પાણીની કેટલી સમસ્યા હતી એ સૌરાષ્ટ્રના ભાઈઓ અને બહેનો સૌ સારી રીતે જાણે છે અને એટલા માટે કહેવાની આવશ્યકતા નથી. આજે આપણે કહી શકીએ એમ છીએ કે 161 નગરપાલિકાઓ અને 8 મહાનગરોની અંદર પીવાનું શુદ્ધ પાણી આપણે પહોંચાડી શક્યા છીએ. એ આપના સૌના માટે, ગુજરાતની 6 કરોડની પ્રજા માટે એ ગૌરવનો વિષય બન્યો છે કે જે પહેલા 8 દિવસે, 4 દિવસે કે 2 દિવસે પાણી ઘરમાં આવતું હતું, આજે રોજ પાણી ઘરમાં આવે છે. એનું કારણ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ હતી અને આ 2 મહત્વની યોજનાઓ, સુજલામ સુફલામ યોજના અને સૌની યોજના, જે ભવિષ્યની અંદર સૌની યોજના જ્યારે પૂર્ણ થશે અને 115 ડેમ જ્યારે નર્મદા મૈયાના પાણીથી છલોછલ થઈ જશે અને આપ સૌના ખેતરની અંદર જ્યારે પાણી પહોંચશે ત્યારે કેવી સમૃદ્ધિ અને કેવી ગ્રીનરી, આપણી હરિયાળી ચારે બાજુએ હશે, એના દ્રશ્યો આવતી પેઢીને જોવા મળશે મિત્રો.